નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની ચેનલ માઇન્ડ મેન્ટર્સમાં। વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 અગાઉ જો આપણે જોઈ ગયા છે, અત્યારે 8મું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિનો પરિચય વિભાગ એની અંદર જોઈશું। વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણમિતિનો પરિચય તો એમાં કેટલાક સૂત્રો છે મિત્રો આપણે ખાસ તૈયાર કરવાના છે। એ સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ હોય કે બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ હોય, સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓને પણ 2 માર્ક જેવું આ ચેપ્ટર પૂછાય છે અને બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ માટે આ ચેપ્ટરનો ગુણભાર છે 2। તો મિત્રો, આ સૂત્રો આપણે જો કરીશું તો આ દાખલાઓ આપણને સરળતાથી આવડી જશે। તો અહીંયા આમાં sin θ, cos θ અને tan θ ના સૂત્રો છે। તો અહીંયા ત્રિકોણ ABC કાટખૂણો આપેલો હોય તો એ કાટકોણ ત્રિકોણની અંદર sin θ એટલે તમને ખબર છે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, cos θ એટલે કે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, tan θ એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। મિત્રો, આના વ્યસ્ત લઈએ આપણે તો sin નું વ્યસ્ત કોસેક થાય છે તો કોસેક θ એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ, કોસનું વ્યસ્ત થાય છે sec θ, sec θ એટલે કે કર્ણ ભાગ્યા પાસેની બાજુ, અને ટેનનું વ્યસ્ત કોટ થાય છે એટલે કે કોટ θ એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। તો આ સૂત્રો આપણે તૈયાર કરવાના છે। હવે મિત્રો, આપણે એમની વચ્ચે જે વ્યસ્ત સંબંધ છે એ જોઈએ કે sin અને cosec એકબીજાના વ્યસ્ત છે। cosec એટલે કે 1/sin, તો sin અને cosec વ્યસ્ત છે તો એમનો ગુણાકાર 1 આવશે। cos અને sec વ્યસ્ત છે તો એમનો ગુણાકાર 1 આવશે। એ જ રીતે tan અને cot એકબીજાના વ્યસ્ત છે મિત્રો, તો એમનો ગુણાકાર પણ 1 આવે છે। ત્યારબાદ કેટલાક નિત્ય સમૂહ છે મિત્રો ખાસ તૈયાર કરવાના છે કે cosec વર્ગ θ વત્તા sin વર્ગ θ બરાબર 1, cosec વર્ગ θ ઓછા cot વર્ગ θ બરાબર 1 અને sec વર્ગ θ ઓછા tan વર્ગ θ બરાબર 1। પહેલું નિત્ય સમૂહ cos વર્ગ θ વત્તા sin વર્ગ θ બરાબર 1, એના પરથી મિત્રો આપણને cos વર્ગ અને sin વર્ગની કિંમત પણ મળી શકે। જેમ કે cos વર્ગ θ એટલે કે 1 ઓછા sin વર્ગ θ અને sin વર્ગ θ એટલે 1 ઓછા cos વર્ગ θ। cosec વર્ગ θ ઓછા cot વર્ગ θ બરાબર 1 છે તો એના પરથી આપણને cosec વર્ગ અને cot વર્ગની કિંમતો મળી શકે। જેમ કે cosec વર્ગ θ એટલે કે 1 વત્તા cot વર્ગ θ અને cot વર્ગ θ એટલે કે cosec વર્ગ θ ઓછા 1। ત્યારબાદ sec વર્ગ θ ઓછા tan વર્ગ θ બરાબર 1 છે, એના પરથી આપણને sec અને tan ની કિંમતો મળી શકે। જેમ કે sec વર્ગ θ બરાબર 1 વત્તા tan વર્ગ θ અને tan વર્ગ θ એટલે કે sec વર્ગ θ ઓછા 1। તો મિત્રો, આ સૂત્રો છે તમારે ખાસ તૈયાર કરવાના છે। બીજું મિત્રો, અહીંયા ત્રિકોણમિતિના પરિચયમાં એક કોઠો છે કે જેમાં sin, cos, tan, cot, cosec, sec અને cot આના જે વેલ્યુએશન છે એની કિંમતો 0, 30, 45, 60 અને 90 અગાઉ આપણે કોઠો શીખવાડ્યો છે। તો એ કોઠાની અંદર બધી કિંમતો આપણે શીખી ગયા છીએ, તો એ કોઠો પણ ખાસ તૈયાર કરશો જેથી આ પ્રકરણમાંથી તમારે જે ગુણભાર છે એ પ્રમાણે તમે માર્ક્સ મેળવી શકો। એ મિત્રો, આપણે પહેલો દાખલો જોઈએ કે ત્રિકોણ ABCમાં ખૂણો B90 આપેલો છે, AC અને BC ના મૂલ્યો આપેલા છે, AB નું પણ મૂલ્ય આપેલું છે, તો cot A શોધવાનું છે। તો મિત્રો, અહીંયા આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું। કાટકોણ ત્રિકોણમાં ખૂણો B90 કીધો છે તો અહીંયા B90 થાય તો AC મિત્રો કર્ણ થશે। AC બરાબર 15 આપેલા છે, BC 12 આપેલા છે એટલે કે BC 12 અને મિત્રો AB 9 આપેલા છે। તો આના પરથી મિત્રો cotની કિંમત શોધવાની છે, cot A। તો cot A અહીંયા આપણે ધ્યાનમાં રાખીશું। તો cot A, તો cot A એટલે મિત્રો આપણને ખ્યાલ છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ। તો cot A બરાબર અહીંયા પાસેની બાજુ મિત્રો 9 છે અને સામેની બાજુ 12 છે, તો 3 તરી 9 અને 3 ચોગુ 12 મિત્રો 3 3 ઉડી જશે તો આનો જવાબ આવે છે 3/4। તો મિત્રો cot A ની કિંમત થશે 3/4, જે તમે ખાસ યાદ રાખશો। ત્યારબાદ મિત્રો બીજો દાખલો જોઈએ આપણે। બીજો એક્ઝામ્પલ છે sin θ ઇન્ટુ cosec sin θ જેમ cos θ બરાબર 2/3 હોય તો tan θ કેટલા? મિત્રો, અહીંયા sin θ જેમ cos θ બરાબર 2/3 આપેલા છે, તો મિત્રો tan θ ની કિંમત શોધવાની છે મિત્રો। તો tan θ એટલે આપણને ખબર છે મિત્રો કે tan θ એટલે sin ભાગ્યા cos। તો અહીંયા sin ભાગ્યા cos બહુ અહીંયા સરળ રીતે આપેલું જ છે, તો cos θ બરાબર 2/3 એટલે sin ભાગ્યા cos એટલે મિત્રો tan θ બરાબર 2/3। તો આની કિંમત આવે છે મિત્રો tan θ 2/3। બહુ સરળ દાખલો છે, તો ખાસ તમારે તૈયાર કરવાના છે। ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે। તો cos A બરાબર આપેલું છે 4/5, તો cos A બરાબર 4/5 તો tan A શોધવાનું છે। તો tan A બરાબર ખાલી જગ્યા। મિત્રો, અહીંયા તમને કહ્યું કે નિત્ય સમૂહ cos વર્ગ θ વત્તા sin વર્ગ θ બરાબર 1। અહીંયા cosની વેલ્યુએશન આપી હોય તો એના પરથી સાઇનની મળી જાય છે। તો અહીંયા cosની કિંમત 4/5 આપી છે તો એના પરથી સાઇનની મળી જાય છે, અને સાઇન અને cos બંને જાણીશું તો મિત્રો આપણને tan ની કિંમત પણ મળી જાય છે।
તો cos a બરાબર 4/5 તો નિત્યસમ ઉપરથી આપણે જોઈએ કે sin વર્ગ a બરાબર 1 ઓછા cos વર્ગ a લખી શકાય. તો 1 ઓછા cosની કિંમત 4/5 તો 4/5 નો વર્ગ થશે. તો મિત્રો 1 ઓછા 16/25 તો sin વર્ગ a મળે છે મિત્રો 1 ઓછા 16/25 એટલે 25 એકા 25 ઓછા 16 એટલે કે 9/25. તો sin a ની કિંમત મળે છે મિત્રો 3/5. એ sin મળ્યા છે 3/5 અને cos a આપેલા છે 4/5. તો મિત્રો અહીંયા tan a બરાબર sin a ભાગ્યા cos a. તો અહીંયા sin a છે 3/5 અને cos a છે 4/5. 5 ઉડી જશે મિત્રો તો જવાબ આવશે 3/4. તો અહીંયા tan a ની કિંમત મળે છે મિત્રો 3/4. તો 3/4 લખીશું આપણે. ત્યારબાદ મિત્રો ચોથો દાખલો આપણે જોઈએ કે ચોથો એક્ઝામ્પલ શું કહે છે અહીંયા. તો ચોથા દાખલાની અંદર x બરાબર અહીંયા કિંમત આપેલી છે a sin θ પ્લસ cos θ અને બીજું મિત્રો y આપેલા છે b sin θ માઇનસ cos θ આવું આપેલું છે. અને મિત્રો અહીંયા x વર્ગ ભાગ્યા a વર્ગ વત્તા y વર્ગ ભાગ્યા b વર્ગ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો આ પ્રકારનો દાખલો આપેલો છે. તો ખાસ કરીને મિત્રો બેઝિક ગણિતના વિદ્યાર્થીઓ હોય કે સ્ટાન્ડર્ડ ગણિતના વિદ્યાર્થીઓ હોય છે આ ચેપ્ટર છે પ્રકરણ 8થી ગભરાતા હોય છે. ઘણી વખત એ વિદ્યાર્થીઓને એમ થતું હોય છે કે સાઇન કોસ ટેનના વેલ્યુએશન યાદ રહેતા નથી અને આ દાખલા બહુ અઘરા છે. પરંતુ મિત્રો જો આ દાખલા તમે વ્યવસ્થિત રીતે અને યોગ્ય રીતે ગોખ્યા વગર તૈયાર કરશો તો સૌથી સરળ ચેપ્ટર હોય તો આ ત્રિકોણમિતિનો પરિચય છે. તો મિત્રો યોગ્ય રીતે તૈયાર કરશો તો દાખલા બધા આવડી જશે. તો મિત્રો અહીંયા x બરાબર a sin θ પ્લસ cos θ આપેલું છે. તો અહીંયા x ભાગ્યા a છે. તો મિત્રો એ ખાસ ધ્યાન રાખશો. તો આને બદલે આપણે શું મૂકી શકીએ કે sin θ પ્લસ અથવા એને આપણે નીચે લાવીશું તો x ભાગ્યા a બરાબર sin θ પ્લસ cos θ લખી શકાય. એ જ રીતે મિત્રો અહીંયા શું લખી શકાશે y ભાગ્યા b બરાબર sin θ માઇનસ cos θ લખી શકાય. તો ચલો મિત્રો આપણે x ભાગ્યા a અને y ભાગ્યા b સ્વરૂપમાં આપણે લાવી દીધું છે. હવે બંને વર્ગ છે તો વર્ગ છે તો બંનેમાં જો વર્ગ કરીએ આપણે તો x વર્ગ ભાગ્યા a વર્ગ બરાબર આખાનો વર્ગ શું થશે મિત્રો તો sin θ વત્તા cos θ આખાનો વર્ગ જેનું સાદુરૂપ શું આવશે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ વત્તા 2 sin θ ઇન્ટુ cos θ a પ્લસ b આખાનો વર્ગ એ સ્વરૂપમાં એનું સાદુરૂપ આવશે. એ જ રીતે મિત્રો અહીંયા y વર્ગ ભાગ્યા b વર્ગ તો y વર્ગ ભાગ્યા b વર્ગની અંદર મિત્રો અહીંયા આનો આખાનો વર્ગ થશે તો sin વર્ગ θ ઓછા અથવા વત્તા cos વર્ગ θ ઓછા 2 sin θ ઇન્ટુ cos θ. મિત્રો ત્યારબાદ આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો x વર્ગ ભાગ્યા a વર્ગ વત્તા y વર્ગ ભાગ્યા b વર્ગ જો બંનેનો સરવાળો કરીશું તો આ બધા જ પદોનો સરવાળો થશે. તો એમાં આ પ્લસ માઇનસ નીકળી જશે. તો મિત્રો અહીંયા કેટલા આવશે 2 વખત sin વર્ગ θ વત્તા 2 વખત cos વર્ગ θ. મિત્રો આમાંથી સામાન્ય 2 નીકળશે તો વધશે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ તો બરાબર 2. મિત્રો નિત્યસમ ખબર છે આપણે કે sin વર્ગ θ વત્તા cos વર્ગ θ બરાબર કેટલા છે 1. તો આની કિંમત આવશે 2. તો મિત્રો અહીંયા ચોથાનો જવાબ આવશે 2 એટલે કે C એનો જવાબ આવશે. તો અહીંયા ચોથાનો જવાબ લખીશું 2. તો મિત્રો બહુ સરળ દાખલો છે લગભગ તમને આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો અગાઉ આગળનો દાખલો આપણે ગણીએ કે પાંચમો દાખલો. તો મિત્રો અહીંયા પાંચમો દાખલો છે કે sec વર્ગ θ વત્તા tan વર્ગ θ બરાબર 7/5. અહીંયા મિત્રો આપેલું છે કે અહીં સેકની 4 ઘાત θ ઓછા ટેનની 4 ઘાત θ બરાબર ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા 4 ઘાત આપેલી છે એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત હોય મિત્રો તો એની 4 ઘાત ઓછા બીની 4 ઘાત તો મિત્રો આપણને ખબર છે a વર્ગ ઓછા b વર્ગ અને a વર્ગ વત્તા b વર્ગ આ રીતે એના ભાગ પડે છે. તો અહીંયા પણ મિત્રો આપણે sec વર્ગની 4 ઘાત θ ઓછા tan વર્ગની 4 ઘાત θ છે. તો અહીંયા sec વર્ગ θ ઓછા tan વર્ગ θ અને sec વર્ગ θ વત્તા tan વર્ગ θ આ રીતે એના બે ભાગ પડે છે. મિત્રો sec વર્ગ ઓછા tan વર્ગ આપણને ખબર છે sec વર્ગ ઓછા tan વર્ગ હોય તો એની કિંમત આવે છે
1 આ 1 આવે છે ગુણ્યા sec વર્ગ વત્તા tan વર્ગની કિંમત આપેલી છે કેટલી આપી છે 7/5 જુઓ મિત્રો કેટલો સરળ દાખલો છે તો આની કિંમત કેટલી થશે મિત્રો આની જગ્યાએ 1 આવશે આની કિંમત 7/5 તો આનું મૂલ્ય આવે છે 7/5 એટલે કે એ 7/5 આની કિંમત આવે છે તો મિત્રો 5 સુધી તમને આવડી ગયા હશે ત્યારબાદ મિત્રો છઠ્ઠો દાખલો આપણે જોઈએ બહુ સરળ દાખલા છે ત્રિકોણમિતિના હવે મિત્રો છઠ્ઠો દાખલો અહીંયા sec આલ્ફા મિત્રો sec આલ્ફા ભાગ્યા sin આલ્ફા ઓછા tan આલ્ફા આપેલું છે તો મિત્રો અહીંયા આનું સાદુરૂપ આપીશું તો આને કયા સ્વરૂપે લખી શકાશે અહીંયા મિત્રો sec આલ્ફા એટલે sec છે એટલે કે 1/cos એટલે આ sin આલ્ફા છે અને cos નીચે આવશે તો cos આલ્ફા tan આલ્ફા છે એટલે sin આલ્ફા ભાગ્યા cos આલ્ફા મિત્રો અહીંયા આપણે જોઈએ કે લસામાં sin * cos છે અને અહીંયા માત્ર cos છે એટલે કે sin વધારે છે તો sin છે એ અહીંયા ઉપર ગુણી શકાશે તો 1 ઓછા sin સ્ક્વેર આલ્ફા નીચે આવશે મિત્રો લસામાં sin આલ્ફા * cos આલ્ફા ચાલો મિત્રો અથવા મિત્રો એ ના આવડે તો અહીંયા sin * cos છે એ માત્ર cos છે તો અહીંયા તમે ઉપર નીચે sin આલ્ફા વડે ગુણી શકો છો તો ઉપર sin વર્ગ આલ્ફા થશે નીચે sin * cos આલ્ફા તો આ રીતે આપણને લસા મળશે મિત્રો હવે 1 ઓછા sin વર્ગ મિત્રો 1 ઓછા sin વર્ગ તો શું મળે છે મિત્રો આ નિત્યસમ પરથી cos વર્ગ મળે છે તો અહીંયા શું આવશે મિત્રો cos વર્ગ આલ્ફા નીચે આવે છે મિત્રો sin આલ્ફા * cos આલ્ફા એક વખત મિત્રો cos આલ્ફા ઉડી જશે તો ઉપર cos આલ્ફા રહેશે નીચે sin આલ્ફા cos ભાગ્યા sin એટલે મિત્રો શું થાય છે cot આલ્ફા તો આનો જવાબ આવે છે મિત્રો cot આલ્ફા એટલે કે cot આલ્ફા એ આનો જવાબ આવે છે તો મારા ખ્યાલથી મિત્રો દાખલા બહુ સરળ છે અને તમને આવડી ગયા હશે ત્યારબાદ મિત્રો આપણે 7મો દાખલો જોઈએ 7મો એક્ઝામ્પલ અહીંયા sin 60° વત્તા cos 30° આપેલા છે મિત્રો તો sin 60 વત્તા cos 30 તમને જેમ કોઠાની વાત કરી હતી કે કોઠો મિત્રો દરેકને આવડવો જોઈએ અને તમને સરળ રીતે શીખવાડેલો છે તો અગાઉના વિડીયોમાં આપણે કોઠો લઈ લીધેલો છે મિત્રો તો sin 60 મિત્રો sin 30 એટલે 1/2 છે sin 60ની કિંમત છે વર્ગમૂળમાં 3/2 છે અને એ જ રીતે મિત્રો cosની કિંમત પણ cos 30 એટલે કે વર્ગમૂળમાં 3/2 છે મિત્રો તો અહીંયા આનો લસા છે 2 અને ઉપર 2 વખત આવશે 2 વર્ગમૂળમાં 3 મિત્રો 2 ઉડી જશે તો આનો જવાબ આવશે વર્ગમૂળમાં 3 તો sin 60° વત્તા cos 60° એટલે કે વર્ગમૂળમાં 3 તો સી જવાબ આવશે આનો માત્ર વર્ગમૂળમાં 3 ત્યારબાદ આગળ જોઈએ મિત્રો આપણે 8મો દાખલો તો 8મો દાખલો શું કહે છે અહીંયા કે આલ્ફાની કિંમત આપેલી છે મિત્રો 30 અને બીટાની કિંમત આપેલી છે 60 તો cos આલ્ફા પ્લસ બીટા મેળવો મિત્રો તો અહીંયા cos આલ્ફાની કિંમત 30 છે વત્તા બીટાની કિંમત 60 છે તો cos 90 થશે મિત્રો તો cos 90ની કિંમત કેટલી થાય છે મિત્રો 0 sin 90ની કિંમત 1 થાય છે અને cos 90ની કિંમત મિત્રો 0 થાય છે તો મિત્રો આનો જવાબ આવશે 0 તો એ એનો રાઈટ જવાબ છે ત્યારબાદ મિત્રો આપણે 9મો દાખલો જોઈએ તો 9મો એક્ઝામ્પલ શું કહે છે મિત્રો અહીંયા કે sin વર્ગ 3x વત્તા 15 અંશ વત્તા cos વર્ગ 2x વત્તા 45 અંશ આવું આપેલું છે મિત્રો અને એના બરાબર 1 છે તો xની કિંમત આપણે શોધવાની છે મિત્રો અહીંયા તમને ખબર છે કે cos વર્ગ થીટા વત્તા sin વર્ગ થીટા બરાબર 1 તો એનો મતલબ કે આનું મૂલ્ય 1 આપેલું છે તો બંને થીટાની કિંમત છે જે સમાન હોવી જોઈએ તો ખાસ યાદ રાખજો તો 3x વત્તા 15 બરાબર 2x વત્તા 45 લખી શકાય કારણ કે મિત્રો અહીંયા સૂત્ર આને sin વર્ગ થીટા વત્તા cos વર્ગ થીટા બરાબર 1 સાથે સરખાવીએ તો આ બંને થીટાની વેલ્યુએશન કેવી હોવી જોઈએ એક સરખી હોવી જોઈએ તો આના પરથી આપણને x મળશે 3x 2x ને આપણે ડાબી બાજુ લાવીએ અને 15 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો 3x માંથી 2x જશે તો x બરાબર 45 માંથી 15 જાય છે તો મિત્રો x ની કિંમત કેટલી મળે છે 30 મળે
છે. તો અહીંયા સી જવાબ એનો રાઈટ આન્સર છે, 30° મળે છે. ત્યારબાદ મિત્રો અહીંયા છેલ્લો દાખલો જોઈએ, એટલે કે 10મો એક્ઝામ્પલ જોઈએ આપણે. તો 10મો એક્ઝામ્પલ છે અહીંયા સાઇન આલ્ફા બરાબર કોસ બીટા હોય તો આલ્ફા પ્લસ બીટા બરાબર ખાલી જગ્યા. એનો મતલબ મિત્રો સાઇન આલ્ફા બરાબર કોસ બીટા, આલ્ફા અને બીટા બંને જે ખૂણાઓ છે એના મૂલ્યો કેવા હોય તો આ વચ્ચે બરાબરનું ચિહ્ન આવે. એટલે કે આલ્ફા અને બીટા બંનેની કિંમત એવી મળવી જોઈએ કે એમની વચ્ચે સમાન ચિહ્ન મળે. તો મિત્રો અહીંયા જોઈએ આપણે કે સાઇન 30 મૂકીશું તો સાઇન 30 એટલે 1/2, કોસ 30 મૂકીશું તો વર્ગમૂળમાં 3/2 જે સમાન મળશે નહીં. 60 મૂકીશું સાઇન 60 તો સાઇન 60 એટલે વર્ગમૂળમાં 3/2, કોસ 60 મૂકીશું મિત્રો તો મિત્રો કોસ 60 એટલે કે 1/2 મળશે, જે પણ આવશે નહીં મિત્રો. અને 45 માટે જોઈએ તો સાઇન 45 એટલે કે 1/2 અને કોસ 45 એટલે પણ 1/2. તો મિત્રો જે આ 45 છે એટલે કે આલ્ફા અને બીટાની કિંમત કેટલી આવશે? આલ્ફા બરાબર બીટા બરાબર 45 આવશે. અહીંયા મિત્રો બંનેનો સરવાળો છે એટલે કે 45 વત્તા 45 બરાબર કેટલી થશે મિત્રો? 90 થશે. તો આનો જવાબ શું આવશે મિત્રો? ડી એટલે કે 90 આવશે. તો મિત્રો લગભગ બધા દાખલા તમને આવડી ગયા હશે અને આને ધ્યાનથી ફરીથી ગણી લેવાના છે. 11મો દાખલો જોઈએ કે અહીંયા સાઇન બીટા બરાબર 1/2 તો 3 cos બીટા ઓછા 4 cos ક્યુબ બીટા બરાબર ખાલી જગ્યા. તો મિત્રો જ્યારે આ પ્રકારના દાખલા આપેલો હોય કે સાઇન બીટા બરાબર 1/2 તો 3 cos બીટા માઇનસ 4 cos ક્યુબ બીટા બરાબર ખાલી જગ્યા. તો 1 માર્ક્સનો આ મુજબ દાખલો ગણવાનો હોય તો મિત્રો અહીંયા સાઇન બીટાની કિંમત આપી છે કે સાઇન બીટા બરાબર 1/2. તો મિત્રો એના પરથી આપણે અહીંયા કોસ મેળવવાનો છે. તો તમને ખબર છે મિત્રો નિત્યસમ સાઇન સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર બીટા બરાબર 1. તો અહીંયા આપણે એના પરથી કોસ સ્ક્વેર બીટા મૂકી શકીએ છીએ કે 1 ઓછા સાઇન સ્ક્વેર બીટા એટલે કે 1 ઓછા 1/2 વર્ગ એટલે કે 1 ઓછા 1/4. 4 એકા 4 માંથી 1 જશે તો 3/4. તો કોસ સ્ક્વેર બીટા કેટલું આવે છે મિત્રો? 3/4. તો માટે કોસ બીટા બરાબર વર્ગમૂળમાં 3/2. 3 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે કે વર્ગમૂળમાં 3 રહેશે, 4 નું વર્ગમૂળ 2 થાય છે. મિત્રો આ કિંમત આમાં મૂકીએ તો માટે 3 કોસ બીટા એટલે કે √3/2 માઇનસ 4 કોસ ક્યુબ બીટા એટલે કે વર્ગમૂળમાં 3/2 એનો ઘન. તો અહીંયા જોઈએ આપણે મિત્રો કે 3 વર્ગમૂળમાં 3/2 ઓછા 4 ગુણ્યા મિત્રો વર્ગમૂળમાં 3 કેટલી વખત થશે? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 અને 2 નો ઘન એટલે કે 8 મિત્રો. તો એ 3 વર્ગમૂળમાં 3/2 અહીંયા મિત્રો 4 દુ 8 એટલે નીચે આવશે 2. હવે મિત્રો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 2 વખત છે એટલે 3 વર્ગમૂળમાં 3. 3 વર્ગમૂળમાં 3/2 ઓછા 3 વર્ગમૂળમાં 3/2 એટલે કેટલો આવશે મિત્રો? જવાબ 0 આવે છે. તો સાઇન બીટા બરાબર 1/2 તો 3 cos બીટા માઇનસ 4 cos ક્યુબ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આનો જવાબ મિત્રો ડી 0 આવે છે. ત્યારબાદ મિત્રો આપણે આગળનો દાખલો જોઈએ આપણે કે 12મો દાખલો શું કહે છે. મિત્રો 12મો એક્ઝામ્પલ કે 7 cos સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા બરાબર 4 તો tan થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા 7 cos વર્ગ થીટા વત્તા 3 સાઇન નો વર્ગ થીટા બરાબર 4 છે. તો tan થીટાની કિંમત કેટલી આવશે? તો મિત્રો અહીંયા 7 cos વર્ગ થીટા છે મિત્રો અહીંયા. તો 7 cos વર્ગ થીટા છે તો આપણે મિત્રો 1 ઓછા સાઇન વર્ગ થીટા મૂકી દઈએ મિત્રો. અથવા મિત્રો આપણે જો cos વર્ગની જગ્યાએ અહીંયા સાઇન વર્ગ થીટા ના મૂકીએ તો અહીંયા પણ મૂકી શકીએ છીએ મિત્રો. સાઇન વર્ગ થીટા એટલે કે 1 ઓછા cos વર્ગ થીટા બરાબર 4. તો મિત્રો અહીંયા સાઇન 7 cos વર્ગ થીટા વત્તા 3 એકા 3 ઓછા 3 cos વર્ગ થીટા બરાબર 4. તો મિત્રો 7 cos વર્ગ થીટામાંથી 3 cos વર્ગ થીટા જશે તો કેટલા વધશે મિત્રો? 4 cos વર્ગ થીટા વત્તા 3 બરાબર 4. તો 4 cos વર્ગ થીટા બરાબર 4. 3 ને આપણે જમણી બાજુ લઈ જઈએ છીએ તો કેટલા આવશે મિત્રો? 1. તો cos વર્ગ થીટા બરાબર 1/4. તો cos થીટા કેટલા આવે છે મિત્રો? એનું વર્ગમૂળ એટલે 1/2. તો અહીંયા cos થીટા મળે છે મિત્રો 1/2. આપણે tan થીટા શોધવાના છે તો cos ઉપરથી હવે મિત્રો આપણે
સાઇન શોધી શકીએ છીએ. તો સાઇન વર્ગ થીટા બરાબર આપણને ખબર છે 1 ઓછા કોસ વર્ગ થીટા, એટલે 1 ઓછા 1/2નો વર્ગ. તો મિત્રો 1 ઓછા 1/4 એટલે કે 4 એકા 4, 4 માંથી 1 જશે એટલે કે 3/4. તો મિત્રો અહીંયા સાઇન થીટાની કિંમત આવશે વર્ગમૂળમાં 3/2. 4 નું વર્ગમૂળ 2 થાય છે મિત્રો. હવે ટેન થીટા છે મિત્રો, તો ટેન થીટા હોય તો આપણને ખ્યાલ છે મિત્રો કે સાઇન થીટા ભાગ્યા કોસ થીટા એટલે કે ટેન થીટા થાય છે મિત્રો. તો સાઇન થીટાની કિંમત છે વર્ગમૂળમાં 3/2 અને કોસ થીટાની કિંમત છે મિત્રો 1/2. તો મિત્રો અહીંયા બીજું પદ અને ચોથું પદ ઉડી જશે તો વર્ગમૂળમાં 3. તો ટેન થીટાની કિંમત કેટલી આવે છે મિત્રો? અહીંયા વર્ગમૂળમાં 3 આવે છે. ત્યારબાદ મિત્રો આપણે 13મો એક્ઝામ્પલ જોઈએ. હવે 13મો એક્ઝામ્પલ શું કહે છે કે જો સાઇન વર્ગ થીટા એટલે કે સાઇન વર્ગ થીટા વત્તા 1/sin વર્ગ થીટા બરાબર 7 હોય તો મિત્રો અહીંયા સાઇન થીટા વત્તા કોસેક થીટા બરાબર કેટલા? મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખશો કે સાઇન વર્ગ થીટા વત્તા 1/sin વર્ગ થીટા બરાબર 7 આપેલા છે, તો સાઇન થીટા વત્તા કોસેક થીટાનું મૂલ્ય કેટલું આવશે? મિત્રો અહીંયા થોડુંક અહીંયા આપણે ટેકનિકનો ઉપયોગ કરીશું કે સાઇન વર્ગ થીટા વત્તા આપણને ખબર છે સાઇન અને 1/sin વર્ગ એકબીજાના વ્યસ્ત છે, એટલે કોસેક વર્ગ એકબીજાના વ્યસ્ત છે. મિત્રો અહીંયા 2 વડે ગુણી અને સાઇન વર્ગ થીટા ઇન્ટુ 1/sin વર્ગ થીટા આપણે મૂકીએ વત્તા 1/sin વર્ગ થીટા. તો મિત્રો આ પૂર્ણ વર્ગ પદાવલી બને છે. આ બાજુ મિત્રો આપણે માત્ર 2 જ ઉમેર્યા છે, સાઇન વર્ગ ઉડી જશે. પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા માટે 2 વડે આ પદ ગુણી અને લખ્યું છે મિત્રો. અને 7 છે તો ડાબી બાજુ 2 ઉમેર્યા છે તો આપણે જમણી બાજુ પણ 2 ઉમેરવા પડે. મિત્રો હવે આ પૂર્ણ વર્ગ પદાવલી બને છે. કોની બને છે? તો સાઇન વર્ગ થીટા એટલે કે સાઇન થીટા પ્લસ મધ્યમ પદનું ચિહ્ન અને છેલ્લું પદ છે 1/sin થીટા આખાનો વર્ગ બને છે મિત્રો. તો બરાબર 7 અને 2 કેટલા બને છે? 7 + 2 બરાબર 9 થાય છે. જુઓ મિત્રો હવે સાઇન થીટા પ્લસ 1/sin થીટા આવી ગયું છે આપણે. તો હવે સાઇન થીટા પ્લસ 1/sin થીટા આ વર્ગ છે મિત્રો, તો જમણી બાજુ જશે તો એનું વર્ગમૂળ થઈ જશે. તો 9 નું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો? 3 આવશે. અહીંયા આપણો જવાબ આવી ગયો છે. સાઇન થીટા વત્તા 1/sin થીટા એટલે શું બને છે મિત્રો? કોસેક થીટા બરાબર કેટલા આવે છે મિત્રો? 3. તો સાઇન થીટા વત્તા કોસેક થીટા બરાબર 3 આવે છે. કદાચ મિત્રો આવી જ રીતે અહીંયા સાઇન વર્ગ થીટા વત્તા 1/sin વર્ગ થીટાની જગ્યાએ અહીંયા કોસ વર્ગ થીટા વત્તા 1/cos વર્ગ થીટા આપેલા હોય બરાબર 7 અને અહીંયા સાઇનની જગ્યાએ કોસ થીટા આપેલું હોય અને કોસેકની જગ્યાએ સેક થીટા આપેલું હોય તો પણ મિત્રો આ જ રીતે આ પ્રકારના દાખલા ગણી શકાય છે અને એ રીતે તમે ગણવાનો પણ ટ્રાય કરશો. તો મિત્રો આપણે હવે આ 13મો દાખલો ગણ્યો છે. હવે આપણે 14મો દાખલો જોઈએ. મિત્રો એ 14મો દાખલો શું કહે છે કે સેક વર્ગ બ્રેકેટમાં 5 થીટા વત્તા 10 ઓછા tan વર્ગ બ્રેકેટમાં 4 થીટા વત્તા 20 બરાબર 1 તો થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો એ ખાસ ધ્યાન રાખશો કે સેક વર્ગ કૌંસમાં 5 થીટા વત્તા 10 ઓછા tan વર્ગ કૌંસમાં 4 થીટા વત્તા 20 બરાબર 1 આપેલો છે. મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે કયો નિત્યસમ છે? સેક વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1. તો મિત્રો અહીંયા આપણને ખ્યાલ છે કે સેક વર્ગ થીટા ઓછા tan વર્ગ થીટા બરાબર 1. તો આ નિત્યસમ મુજબ કે આ બંને ખૂણા છે એની વેલ્યુએશન કેવી હોવી જોઈએ મિત્રો? સરખી હોવી જોઈએ. જો આ નિત્યસમ અનુસાર આ રીતે ગુણધર્મ ધરાવતું હોય તો બંને ખૂણાઓની કિંમત સરખી હોવી જોઈએ. તો બંને ખૂણાઓ મિત્રો સરખાવી દેવાના છે કે 5 થીટા વત્તા 10 બરાબર 4 થીટા વત્તા 20. 4 થીટાને મિત્રો આપણે ડાબી બાજુ લાવીશું તો 5 થીટા ઓછા 4 થીટા બરાબર 20 ઓછા 10. 5 થીટામાંથી 4 થીટા જશે એટલે કે થીટા બરાબર 10. તો મિત્રો બહુ સરળ દાખલો છે. તો થીટા બરાબર કેટલા આવશે મિત્રો? 10 આવશે. તો આ રીતે આપણે થીટાની કિંમત મિત્રો મેળવી શકીએ છીએ. તો અહીંયા 14મો દાખલો આપણે ક્લિયર કર્યો. ત્યારબાદ મિત્રો આપણે 15મો એક્ઝામ્પલ જોઈએ કે 15મો એક્ઝામ્પલ શું કહે છે. 15મો એક્ઝામ્પલ જોઈએ મિત્રો કે tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા બરાબર 1 તો થીટા બરાબર ખાલી જગ્યા. મિત્રો tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા બરાબર 1 તો થીટા બરાબર ખાલી જગ્યા છે મિત્રો.
અહીંયા ગુણાકાર સ્વરૂપમાં આપેલો છે મિત્રો. આ પ્રકારના દાખલા પૂછાતા હોય છે. તો અહીંયા આપણે tan 7 થીટા ઇન્ટુ tan 3 થીટા છે. તો મિત્રો એને આપણે નીચે એકની નીચે એટલે કે વ્યસ્તમાં લખીએ છીએ. તો અહીંયા લખીશું આપણે 1/tan 3 થીટા. તો મિત્રો અહીંયા tan 7 થીટા બરાબર 1/tan થીટા એટલે કે એનું વ્યસ્ત થઈ જશે મિત્રો cot 3 થીટા. તો tan 7 થીટા બરાબર cot 3 થીટા. હવે મિત્રો આપણને ખબર છે જો બંને વિધેય આપણે સરખા કરવા હોય તો tan 7 થીટા છે cotનું આપણે tan માં ફેરવવું હોય તો આપણે 90 માંથી આ 3 થીટા શું કરવા પડશે? બાદ કરવા પડશે, જેથી બંને વિધેય tan સરખા થશે. અહીંયા tan સરખા છે તો મિત્રો આ ખૂણાઓ પણ સરખા હોય એટલે કે 7 થીટા બરાબર 90 - 3 થીટા. હવે 3 થીટા છે એને આપણે ડાબી બાજુ લાવીએ તો 7 થીટા પ્લસ 3 થીટા બરાબર 90. તો 7 ને 3 10 થીટા બરાબર 90. તો થીટા બરાબર 90/10 તો બરાબર 9. તો થીટા બરાબર કેટલા આવશે મિત્રો? 90/10. તો મિત્રો આવશે 9. તો અહીંયા થીટાની કિંમત આવે છે મિત્રો 9. તો થીટા બરાબર 9 આવે છે. તો મિત્રો 15મો દાખલો લગભગ આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 16મો દાખલો ગણીએ આપણે. તો 16મો એક્ઝામ્પલ શું છે એ આપણે જોઈએ. અહીંયા મિત્રો કિંમતો આપેલી છે કે sin² 45 અંશ ઓછા sin² 60 અંશ. મિત્રો હવે આપણે 16મો એક્ઝામ્પલ ગણીએ કે sin² 45 ઓછા sin² 60 અંશ બરાબર x ગુણ્યા cos² 45. તો x બરાબર ખાલી જગ્યા. તો મિત્રો અહીંયા આપણને કોઠો અગાઉ આપણે શીખી ગયા છીએ તો કોઠો ખાસ આવડવો જોઈએ. જો એ આવડતો હશે તો 1 થી 2 માર્ક્સના દાખલા આપણે સરળતાથી એના માર્ક્સ મેળવી શકીશું. મિત્રો sin² 45 એટલે sin 45 એટલે કે 1/√2 આખાનો વર્ગ ઓછા sin 60. મિત્રો sin 60 એટલે વર્ગમૂળમાં 3/2 કે વર્ગમૂળમાં 3/2 આખાનો વર્ગ ઓછા બરાબર x ગુણ્યા cos 45 એટલે પણ મિત્રો 1/√2. તો 1/√2 આખાનો વર્ગ મિત્રો. હવે 1/√2 એટલે કે 1/2 ઓછા વર્ગમૂળમાં 3 નો વર્ગ એટલે કે 2 નો વર્ગ એટલે કે 4 બરાબર x ગુણ્યા 1/√2 એટલે કે 1/2. મિત્રો ત્યારબાદ આપણે આનો લસા લઈએ. 4 એકા 4 ઓછા ચોકડી ગુણાકાર કરીએ 2 તરી 6 ભાગ્યા 4 દુ 8 બરાબર x ગુણ્યા 1/2. તો 4 માંથી 6 જશે મિત્રો તો ઓછા 2/8 બરાબર x ગુણ્યા 1/2. હવે 2 ને મિત્રો આપણે અહીંયા ઉપર ગુણીએ તો ઓછા 2 ગુણ્યા 2 ભાગ્યા 8 બરાબર x એટલે કે મિત્રો x બરાબર 2 દુ 4 ઓછા 4/8 એટલે કે ઓછા 1/2. તો મિત્રો x ની કિંમત કેટલી આવે છે? ઓછા 1/2. તો x ની કિંમત ઓછા 1/2. તો 16મો દાખલો પણ સરળ છે મિત્રો, આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 17મો એક્ઝામ્પલ જોઈએ કે 17મો એક્ઝામ્પલ શું કહે છે. 17મો એક્ઝામ્પલ કે આપેલ આકૃતિ પરથી tan A * tan C બરાબર ખાલી જગ્યા. અહીંયા મિત્રો આકૃતિ આપેલી છે ABC. એમાં મિત્રો AB અને BC બે સમાન બાજુ બતાવેલી છે મિત્રો. અને આપણે tan A * tan C ની કિંમત આપણે મેળવવાની છે મિત્રો. તો મિત્રો tan A તો મિત્રો અહીંયા tan A તો tan A એટલે મિત્રો tan A એટલે શું આવશે મિત્રો? સામેની બાજુ. અહીંયા AB અને BC સમાન છે તો આપણે અહીંયા ધારવું હોય તો મિત્રો બંને AB બરાબર BC બરાબર x ધારી લઈએ. tan A એટલે મિત્રો સામેની બાજુ એટલે કે BC ભાગ્યા પાસેની બાજુ એટલે કે AB ગુણ્યા tan C એટલે tan C મિત્રો એટલે કે અહીંથી જોઈએ આપણે તો અહીંથી સામેની બાજુ એટલે કે AB અને ભાગ્યા પાસેની બાજુ એટલે કે BC. તો મિત્રો આપણને ખબર છે BC પણ x છે, AB પણ x છે ગુણ્યા x ભાગ્યા x. તો મિત્રો અહીંયા બધું ઉડી જાય છે એટલે કે કિંમત કેટલી આવે છે? 1. તો મિત્રો આપેલ આકૃતિ પરથી tan A * tan C ની વેલ્યુએશન કેટલી આવે છે? 1 આવે છે. તો મિત્રો અહીંયા 17મો દાખલો પણ સહેલો છે, લગભગ આવડી ગયો હશે. ત્યારબાદ મિત્રો આપણે 18મી ખાલી જગ્યા ગણીએ કે 18મો એક્ઝામ્પલ શું કહે છે કે ત્રિકોણ ABC માટે cos
બી પ્લસ સી બાય 2 બરાબર ખાલી જગ્યા આપેલું છે. મિત્રો અહીંયા તમને ખબર છે કે આ પ્રકારનો દાખલો આપેલો હોય તો અહીંયા વિધેય છે કોસ, તો a વત્તા બી વત્તા સી ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો મિત્રો કેટલો થાય છે? 180. હવે બી વત્તા સી છે મિત્રો, તો આ બાજુ આપણે ડાબી બાજુ બી વત્તા સી રાખીશું, એને આપણે જમણી બાજુ લઈ જઈશું મિત્રો. તો બી વત્તા સી બરાબર 180 ઓછા a. મિત્રો અહીંયા ભાગ્યા 2 છે, તો બી વત્તા સી ભાગ્યા 2, તો બંને બાજુએ આપણે 2 વડે ભાગી નાખ્યું. તો ડાબી અને જમણી બાજુએ આપણે 2 વડે ભાગી નાખ્યા. તો અહીંયા બી વત્તા સી ભાગ્યા 2, હવે 180 ભાગ્યા 2 એટલે કે 90 ઓછા a ભાગ્યા બી, આ રીતે લખી શકાય. મિત્રો અહીંયા વિધેય કોસ છે, તો બંને બાજુ આપણે કોસનો ઉપયોગ કરીએ. કોસ બી પ્લસ સી બાય 2 બરાબર કોસ 90 ઓછા a બાય 2. બે બાજુ વિધેયો આપણે મૂક્યા. હવે મિત્રો કોસ બી પ્લસ સી બાય 2 બરાબર કોસ છે ને અહીંયા 90 માંથી બાદ કરેલા છે એટલે વિધેય બદલી જશે મિત્રો. તો કોસની જગ્યાએ શું આવશે મિત્રો? સાઇન થઈ જશે. તો સાઇન a બાય 2. તો કોસ બી પ્લસ સી બાય 2, તો મિત્રો અહીંયા શું આવશે? સાઇન a બાય 2, એટલે કે જવાબ બી આવશે, સાઇન a બાય 2. મિત્રો બહુ સરળ દાખલો છે. આ જ રીતે મિત્રો અહીંયા કોસ બી પ્લસ સી બાય 2 આપેલું છે, એની જગ્યાએ અહીંયા સાઇન આપેલું હોય તો જવાબ અહીંયા કોસ a બાય 2 આવત. મિત્રો અહીંયા ટેન આપેલું હોત તો અહીંયા ટેનનું કોટ આવત, કોટ આપેલું હોત તો ટેન આવત. અહીંયા કોસેક આપેલું હોય મિત્રો તો અહીંયા સેક આવત, અને સેક આપેલું હોય તો કોસેક આવત. તો મિત્રો આ રીતે બધા દાખલા એક જ પ્રકારના છે. તમે ઘરે ટ્રાય કરજો, જેથી આ પ્રકારના દાખલા પણ પૂછાય તો આવડી જાય મિત્રો. હવે આપણે 19મો એક્ઝામ્પલ જોઈએ કે 19મો દાખલો શું કહે છે મિત્રો. કે અહીંયા સાઇન સ્ક્વેર એક્સ વત્તા 5 ભાગ્યા 2 વત્તા કોસ સ્ક્વેર 2x ભાગ્યા 3 બરાબર tan સ્ક્વેર 45 આપેલા છે. હા મિત્રો, તો tan 45 ની કિંમત મિત્રો 1 છે, તો આપણે પહેલા એને સાઇન સ્ક્વેર x પ્લસ 5 બાય 2 મૂકીશું, પ્લસ કોસ સ્ક્વેર 2x બાય 3, અને tan વર્ગ 45, tan 45 કિંમત 1 છે, 1 નો વર્ગ, એની પણ કિંમત કેટલી થાય મિત્રો? 1. તો મિત્રો એ નિત્યસમ બને છે કે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. એનો મતલબ આ થીટા છે અને એની વેલ્યુએશન આવે છે 1. તો એનો મતલબ બંને ખૂણા સમાન હોવા જોઈએ. તો x વત્તા 5 ભાગ્યા 2 બરાબર 2x બાય 3, બંને ખૂણાઓને આપણે સરખાવી શકીએ. મિત્રો હવે આપણે x ની કિંમત શોધવાની છે. તો મિત્રો ચોકડી ગુણાકાર કરીએ. 3 ને x પ્લસ 5 સાથે ગુણીએ અને 2 ને ઉપર જમણી બાજુ 2 દુ 4x વડે ગુણતા, તો ચોકડી ગુણાકાર આપણે કર્યો છે મિત્રો. હવે મિત્રો 3 ને x પ્લસ 5 સાથે ગુણતા, તો 3x વત્તા 15 બરાબર 4x. 3x ને આપણે જમણી બાજુ લઈ જઈશું તો 15 બરાબર 4x ઓછા 3x, તો 15 બરાબર x, તો x બરાબર 15. તો મિત્રો અહીંયા x ની કિંમત કેટલી આવે છે? 15 આવે છે. તો મૂલ્ય આવે છે d, તો x બરાબર 15. તો મિત્રો આવડી ગયો છે 19મો દાખલો. અને છેલ્લો દાખલો એટલે કે 20મો દાખલો આપણે જોઈશું મિત્રો. તો અહીંયા 20મો દાખલો શું આપેલો છે કે tan 5 અંશ ઇન્ટુ tan 25 અંશ ઇન્ટુ tan 45 અંશ ઇન્ટુ tan 65 અંશ ઇન્ટુ tan 85 અંશ બરાબર ખાલી જગ્યા. મિત્રો અહીંયા tan ની જુદી જુદી કિંમતો આપેલી છે. આમાંથી મિત્રો એક કિંમત આપણે કોઠા પરથી જાણીએ છીએ કે tan 45 એટલે 1 છે. તો મિત્રો અહીંયા tan 5 ઇન્ટુ tan 25 અંશ, tan 45 એટલે કે આપણે ઇન્ટુ 1 મૂકીશું, ઇન્ટુ tan 65 અંશ ઇન્ટુ tan 85 અંશ. મિત્રો હવે tan 5 અને tan 85 એકબીજાના વ્યસ્ત કરીએ આપણે, તો tan 5 એને અહીંયા cot 5 લખી શકાય મિત્રો. tan 85 એટલે કે cot 90 ઓછા 85, 90 ઓછા 85 એટલે કેટલા આવશે મિત્રો? cot 5 આવશે. અને tan 25 છે, અહીંયા tan 25, તો એને એ જ રીતે cot 25 લખી શકાય. કેમ cot 25 મિત્રો? tan 65 છે તો cot 90 ઓછા 65, તો 90 ઓછા 65 કરીએ તો કેટલા આવે છે મિત્રો? cot 90 ઓછા 65 એટલે કે કેટલા આવે છે? cot 25 આવે છે મિત્રો. તો અહીંયા આ 1 છે અને આમના એકબીજાના વ્યસ્ત છે એટલે કે 1 ગુણ્યા 1 ગુણ્યા 1, તો એનું મૂલ્ય કેટલું આવે છે? 1 આવે છે. તો આનો જવાબ 1 આવે છે મિત્રો. અહીંયા આપણે વિધેય ચેન્જ કરવાનું છે. tan 65 હોય તો tan નું cot સ્વરૂપમાં ફેરવીશું. cot સ્વરૂપમાં ફેરવીએ એટલે મિત્રો 90 ઓછા 65 થાય છે. 90 ઓછા 65
નો જવાબ કેટલો આવે છે 25. એટલે 10 નું કોટ સ્વરૂપમાં રૂપાંતર કરી 90 માંથી આમ કિંમત બાદ કરીએ છીએ એટલે કોટ 25 મળે છે. એટલે 10 25 કોટ 25 એટલે 1, 10 5 કોટ 5 એટલે 1. તો પરિણામે મૂલ્ય કેટલું મળે છે? 1 મળે છે. તો મિત્રો અહીંયા ત્રિકોણમિતિનો પરિચય દાખલા થોડાક અઘરા છે, પરંતુ જો એના સૂત્રો આવડશે અને થોડો પ્રયત્ન કરશો તો લગભગ બધા દાખલા આવડી જશે.